જો તમે તમારા જીવનમાં કોઈ દુઃખનો સામનો કરી રહ્યા છો અથવા શું તમે કોઈ મુશ્કેલીમાં છો કે રસ્તા પર છો, તમે અટવાઈ ગયા છો, બે રસ્તા છે અને તમારે સમજવાની જરૂર છે. તમને ખબર નથી કે કયો રસ્તો પસંદ કરવો. જો તમે ઈચ્છો તો આ વિડિયો તમારા માટે છે. તે ખાસ બનશે અને તમે ખૂબ જ શાંત અનુભવશો. તમે આ કહેવત સાંભળી જ હશે, ગુસ્સો મૂંઝવણને જન્મ આપે છે. બુદ્ધિ અશાંત હોય છે અને જ્યારે કોઈ બેચેન હોય છે ત્યારે તર્ક અદૃશ્ય થઈ જાય છે અને જ્યારે તર્કનો નાશ થાય છે ત્યારે વ્યક્તિનું ભગવાન શ્રી કૃષ્ણનું આ વાક્ય પતન તરફ દોરી જાય છે. શ્રી કૃષ્ણે પોતે કહ્યું હતું કે ક્રોધ એક એવું ઝેર છે જે વ્યક્તિને મારી નાખે છે. ના, પણ તેને તમારો બનાવો. હવે તમને લાગશે કે ગુસ્સો ક્યારે કોઈ પર ન લગાવી શકાય. તે વ્યક્તિને કેવી રીતે સમજાવી શકે? કારણ કે ઘણીવાર જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સે થાય છે, જો એવું થાય તો તું મારી સામે ખોવાઈ જઈશ. તે વ્યક્તિને એવા શબ્દો બોલે છે જે ઝેર જેવા હોય છે. તમારામાંથી ઘણા ઓછા નથી લાગતા એવા લોકો હશે જેમને ગુસ્સાના કારણે ઘણું સહન કરવું પડશે. તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. કારણ કે ઘણીવાર ગુસ્સામાં વ્યક્તિ પોતાનો અને બીજાનો આદર ભૂલી જાય છે, જેના કારણે તેણે પોતાના નજીકના સંબંધો ગુમાવ્યા. હવે પ્રશ્ન એ છે કે મારો આ ગુસ્સો કેવી રીતે અનુભવી શકાય? અમે તમને જણાવીશું કે આગ કેવી રીતે ઠંડી કરવી. વડીલો વાર્તાઓ દ્વારા સમજાવે છે. એક સમયે એક નાના ગામમાં એક જ્ઞાની ગુરુ હોવાને કારણે તેમના ઘણા શિષ્યો હતા જેઓ તેમની પાસેથી શાણપણ અને જીવનના મહત્વપૂર્ણ પાઠ. એક દિવસ એક શિષ્ય શીખવા આવતો અને ખૂબ ગુસ્સે થતો. હું ગુરુ પાસે આવ્યો અને કહ્યું, ગુરુજી, મને તારા પર ખૂબ ગુસ્સો છે. દોસ્ત, તેણે મને ખૂબ ખરાબ કહ્યું અને હવે હું તેનો છું. હું ગુરુજી સાથેનો મારો સંબંધ તોડી નાખવાનો છું. શાંતિથી હસતા તેણે કહ્યું, શાંત થાઓ. જાઓ અને મારી સાથે આવો. તે શિષ્યને શાંત પાડે છે. નદી કિનારે લઈ જવામાં આવ્યું અને નદી સુધી પહોંચ્યું. ગુરુએ કહ્યું, આ પાણી જુઓ, એકદમ સરસ, પણ જો તમે તેના પર છો, જો તમે પથ્થર ફેંકશો તો મોજા ઉછળશે, પથ્થરની ગતિ બંધ થઈ જશે અને પાણી ફરી શાંત થઈ જશે. શિષ્યએ નદીમાં પથ્થર ફેંક્યો અને મેં પાણીમાં મોજા ઉછળતા જોયા અને પછી ગુરુએ કહ્યું, ધીમે ધીમે તે શાંત થઈ ગઈ. તમારા ગુસ્સા સાથે પણ એવું જ થાય છે. જ્યારે કોઈ તમને ખરાબ કહે છે અથવા તમારી સાથે ખોટું કરે છે, જો તે કરે છે તો તે એક પથ્થર જેવો છે જે તમારા મનના શાંત પાણીને ખલેલ પહોંચાડે છે. જો તમે તેને વધુ પ્રોત્સાહન આપો છો, મોજા જોરદાર હશે, પણ જો તમે શાંત રહેશો તો જો તમે જશો તો મોજા સહન કરતાની સાથે જ બંધ થઈ જશે અને તારું મન ફરી શાંત થઈ જશે. શિષ્ય ગુરુના શબ્દો ધ્યાનથી સાંભળ્યા અને મને સમજાયું કે ગુસ્સામાં નિર્ણય લેવો એ યોગ્ય નિર્ણય નથી. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે ગુસ્સો આવે ત્યારે પણ શાંત રહો અને વિચારો, જેથી મન સ્થિર રહે અને યોગ્ય નિર્ણય લઈ શકાય, જેથી તે લઈ શકાય. ગુરુએ છેલ્લે દર વખતે કહ્યું, જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે નદીની જેમ થોડો સમય મૌન રહો. પથ્થર ફેંક્યા પછી પાણી શાંત થઈ જાય છે. જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમારું મન પણ શાંત થશે અને તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી શકશો. આ વાર્તામાંથી શિષ્યએ એક મૂલ્યવાન પાઠ શીખ્યો. મેં શીખ્યા કે ગુસ્સામાં ઉતાવળા નિર્ણયો લેવા કોઈએ તેને ગંભીરતાથી ન લેવું જોઈએ, પણ શાંત રહેવું જોઈએ અને સમજદાર રહેવું જોઈએ. તેથી મિત્રો, જ્યારે પણ જો તમને આવે તો થોડી વાર ચૂપ રહો. રાહ જુઓ. આ તમારા ગુસ્સાને શાંત કરશે અને તમે પરિસ્થિતિને વધુ સારી રીતે સંભાળી પોતાની સાથે ભય વહન કરે છે. વ્યક્તિ આ ડર સાથે જન્મે છે અને જો તમે તમારા જીવનમાં કોઈ દુઃખનો સામનો કરી રહ્યા છો અથવા શું તમે કોઈ મુશ્કેલીમાં છો કે રસ્તા પર છો, તમે અટવાઈ ગયા છો, બે રસ્તા છે અને તમારે સમજવાની જરૂર છે. તમને ખબર નથી કે કયો રસ્તો પસંદ કરવો. જો તમે ઈચ્છો તો આ વિડિયો તમારા માટે છે. તે ખાસ બનશે અને તમે ખૂબ જ શાંત અનુભવશો.
તમે આ કહેવત સાંભળી જ હશે, ગુસ્સો મૂંઝવણને જન્મ આપે છે, બુદ્ધિ અશાંત હોય છે અને જ્યારે કોઈ બેચેન હોય છે ત્યારે તર્ક અદૃશ્ય થઈ જાય છે અને જ્યારે તર્કનો નાશ થાય છે ત્યારે વ્યક્તિનું ભગવાન શ્રી કૃષ્ણનું આ વાક્ય પતન તરફ દોરી જાય છે. શ્રી કૃષ્ણે પોતે કહ્યું હતું કે ક્રોધ એક એવું ઝેર છે જે વ્યક્તિને મારી નાખે છે. ના, પણ તેને તમારો બનાવો. હવે તમને લાગશે કે ગુસ્સો ક્યારે કોઈ પર ન લગાવી શકાય. તે વ્યક્તિને કેવી રીતે સમજાવી શકે? કારણ કે ઘણીવાર જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સે થાય છે, જો એવું થાય તો તું મારી સામે ખોવાઈ જઈશ, તે વ્યક્તિને એવા શબ્દો બોલે છે જે ઝેર જેવા હોય છે. તમારામાંથી ઘણા ઓછા નથી લાગતા એવા લોકો હશે જેમને ગુસ્સાના કારણે ઘણું સહન કરવું પડશે. તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. કારણ કે ઘણીવાર ગુસ્સામાં વ્યક્તિ પોતાનો અને બીજાનો આદર ભૂલી જાય છે, જેના કારણે તેણે પોતાના નજીકના સંબંધો ગુમાવ્યા. હવે પ્રશ્ન એ છે કે મારો આ ગુસ્સો કેવી રીતે અનુભવી શકાય? અમે તમને જણાવીશું કે આગ કેવી રીતે ઠંડી કરવી. વડીલો વાર્તાઓ દ્વારા સમજાવે છે. એક સમયે એક નાના ગામમાં એક જ્ઞાની ગુરુ હોવાને કારણે તેમના ઘણા શિષ્યો હતા જેઓ તેમની પાસેથી શાણપણ અને જીવનના મહત્વપૂર્ણ પાઠ. એક દિવસ એક શિષ્ય શીખવા આવતો અને ખૂબ ગુસ્સે થતો. હું ગુરુ પાસે આવ્યો અને કહ્યું, ગુરુજી, મને તારા પર ખૂબ ગુસ્સો છે. દોસ્ત, તેણે મને ખૂબ ખરાબ કહ્યું અને હવે હું તેનો છું. હું ગુરુજી સાથેનો મારો સંબંધ તોડી નાખવાનો છું. શાંતિથી હસતા તેણે કહ્યું, શાંત થાઓ, જાઓ અને મારી સાથે આવો. તે શિષ્યને શાંત પાડે છે. નદી કિનારે લઈ જવામાં આવ્યું અને નદી સુધી પહોંચ્યું. ગુરુએ કહ્યું, આ પાણી જુઓ, એકદમ સરસ, પણ જો તમે તેના પર છો, જો તમે પથ્થર ફેંકશો તો મોજા ઉછળશે, પથ્થરની ગતિ બંધ થઈ જશે અને પાણી ફરી શાંત થઈ જશે. શિષ્યએ નદીમાં પથ્થર ફેંક્યો અને મેં પાણીમાં મોજા ઉછળતા જોયા અને પછી ગુરુએ કહ્યું, ધીમે ધીમે તે શાંત થઈ ગઈ. તમારા ગુસ્સા સાથે પણ એવું જ થાય છે. જ્યારે કોઈ તમને ખરાબ કહે છે અથવા તમારી સાથે ખોટું કરે છે, જો તે કરે છે તો તે એક પથ્થર જેવો છે જે તમારા મનના શાંત પાણીને ખલેલ પહોંચાડે છે. જો તમે તેને વધુ પ્રોત્સાહન આપો છો, મોજા જોરદાર હશે, પણ જો તમે શાંત રહેશો તો જો તમે જશો તો મોજા સહન કરતાની સાથે જ બંધ થઈ જશે અને તારું મન ફરી શાંત થઈ જશે. શિષ્ય ગુરુના શબ્દો ધ્યાનથી સાંભળ્યા અને મને સમજાયું કે ગુસ્સામાં નિર્ણય લેવો એ યોગ્ય નિર્ણય નથી. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે ગુસ્સો આવે ત્યારે પણ શાંત રહો અને વિચારો, જેથી મન સ્થિર રહે અને યોગ્ય નિર્ણય લઈ શકાય, જેથી તે લઈ શકાય. ગુરુએ છેલ્લે દર વખતે કહ્યું, જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે નદીની જેમ થોડો સમય મૌન રહો. પથ્થર ફેંક્યા પછી પાણી શાંત થઈ જાય છે. જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમારું મન પણ શાંત થશે અને તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી શકશો. આ વાર્તામાંથી શિષ્યએ એક મૂલ્યવાન પાઠ શીખ્યો. મેં શીખ્યા કે ગુસ્સામાં ઉતાવળા નિર્ણયો લેવા કોઈએ તેને ગંભીરતાથી ન લેવું જોઈએ, પણ શાંત રહેવું જોઈએ અને સમજદાર રહેવું જોઈએ. તેથી મિત્રો, જ્યારે પણ જો તમને ગુસ્સો આવે તો થોડી વાર ચૂપ રહો. રાહ જુઓ, આ તમારા ગુણ